જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને પારિતોષિકના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર આ બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ખેલરત્ન પુરસ્કારનું નવું નામ શું છે? તો જવાબ આવશે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, જેનું જૂનું નામ હતું રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર। તેનું નામ બદલવામાં આવ્યું અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે। ખેલરત્ન પુરસ્કાર છે તે રમતગમતનો સૌથી મોટો પુરસ્કાર છે ભારતમાં। આ પુરસ્કારનું જૂનું નામ શું હતું? રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હતું। ખેલરત્ન પુરસ્કાર કયા વર્ષથી શરૂ થયો? 1991-92માં આની શરૂઆત થઈ હતી। રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે। ખેલરત્ન પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? 25 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે। સૌપ્રથમ ખેલરત્ન પુરસ્કાર કોને મળ્યો હતો? વિશ્વનાથ આનંદ, કે જેઓ ચેસના ખેલાડી છે, વિશ્વનાથન આનંદ। 2023માં ખેલરત્ન પુરસ્કાર કોને મળ્યો? ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડીને મળ્યો હતો। બંને બેડમિન્ટનના ખેલાડી છે। કઈ મહિલા ખેલાડીને સૌપ્રથમ ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો? કર્ણમ મલ્લેશ્વરીને મળ્યો હતો વેઇટલિફ્ટિંગ માટે। મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકીની રમત સાથે સંકળાયેલા હતા। ધ્યાનચંદનો જન્મ કઈ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે? તો 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ હોય છે, જ્યારે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે તેને ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે। ખેલરત્ન પુરસ્કાર કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે। આ પુરસ્કાર કયા સમયગાળાના પ્રદર્શનને આધારે આપવામાં આવે છે? છેલ્લા 4 વર્ષના પ્રદર્શનને આધારે છે તે આપવામાં આવે છે। 2025માં ખેલરત્ન પુરસ્કાર કોને મળ્યો? મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત અને પ્રવીણ કુમાર, આ 4 વ્યક્તિઓને મળેલો છે। 2025માં આપવામાં આવ્યો છે, પરંતુ 2024ના વર્ષ માટે આ મળ્યો છે। મનુ ભાકર શૂટિંગના ખેલાડી છે, ડી ગુકેશ ચેસના વિશ્વના યુવા ખેલાડી રહ્યા છે, હરમનપ્રીત સિંહ છે તે ભારતીય હોકી ટીમના કપ્તાન અને પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક્સ છે। રમતગમતમાં ખેલરત્ન પુરસ્કાર માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ છે તે હોય છે। કયા ક્રિકેટ ખેલાડીને ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા વગેરેને ખેલરત્ન પુરસ્કાર મળેલો છે। કયા પેરાલિમ્પિક ખેલાડીને ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? દેવેન્દ્ર ઝાઝરિયા ભાલાફેંક માટે અને પ્રવીણ કુમાર ઊંચી કૂદ માટે। ખેલરત્ન પુરસ્કારમાં શું આપવામાં આવે છે? મેડલ, પ્રશસ્તિપત્ર અને ઇનામની રકમ આપવામાં આવે છે। કઈ ટેનિસ ખેલાડીને ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? સાનિયા મિર્ઝાને મળ્યો છે। શું ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને આ પુરસ્કાર મળે છે? હા, ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રાધાન્ય મળે છે, કેમ કે ઓલિમ્પિક છે તે ખૂબ મોટી રમત છે, વિશ્વ લેવલની આ રમત છે અને દર 4 વર્ષે એક વખત આવે છે। કયા વર્ષે 5 ખેલાડીઓને એકસાથે ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો? 2020માં રોહિત શર્મા ક્રિકેટ માટે, મરિયપ્પન થાંગાવેલુ પેરા એથ્લેટિક્સ, મનિકા બત્રા ટેબલ ટેનિસની રમત, વિનેશ ફોગાટ કુસ્તી માટે અને રાની રામપાલને હોકી માટે, આ 5 વ્યક્તિઓને એકસાથે 2020માં ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો। મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારનું નામ કયા વર્ષે બદલાયું? 2021માં બદલાયું। ખેલરત્ન પુરસ્કાર માટેની પસંદગી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? 12 સભ્યો હોય છે। કઈ બેડમિન્ટન ખેલાડીને ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? પીવી સિંધુ અને સાયના નહેવાલ। કયા બોક્સરને ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? મેરી કોમને મળ્યો છે। ખેલરત્ન પુરસ્કારનું મુખ્ય ધ્યેય શું છે? રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરવાનું હોય છે। અર્જુન પુરસ્કાર કયા વર્ષથી શરૂ થયો? 1961થી। અર્જુન પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? 15 લાખ રૂપિયા હોય છે। અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? રમતગમતના ક્ષેત્રમાં।
આ પુરસ્કાર કયા પ્રદર્શનના આધારે અપાય છે? છેલ્લા 4 વર્ષના સતત સારા પ્રદર્શન માટે આપવામાં આવે છે. અર્જુન પુરસ્કારનું નામ કયા મહાકાવ્યના પાત્ર પરથી રાખવામાં આવ્યું છે? મહાભારત પરથી રાખવામાં આવ્યું છે. અર્જુન પુરસ્કારમાં શું આપવામાં આવે છે? અર્જુનની કાંસ્ય પ્રતિમા, પ્રશસ્તિપત્ર અને ઇનામની રકમ આપવામાં આવે છે. કયા રમતવીરને સૌપ્રથમ અર્જુન પુરસ્કાર મળ્યો હતો? 1961માં ઘણા ખેલાડીઓને મળ્યો છે, જેમાં સલીમ દુરાની જે ક્રિકેટર છે તે પ્રમુખ છે. કયા ક્રિકેટરને સૌપ્રથમ અર્જુન પુરસ્કાર મળ્યો હતો? સલીમ દુરાનીને. કઈ ભારતીય મહિલા ખેલાડીને સૌપ્રથમ અર્જુન પુરસ્કાર મળ્યો હતો? શંભુ મનસુખને, જેઓ એથ્લેટિક્સ છે. 2025માં અર્જુન પુરસ્કાર કેટલા ખેલાડીઓને મળ્યો? 32 ખેલાડીઓને મળ્યો છે. ગુજરાતના કયા ખેલાડીને તાજેતરમાં અર્જુન પુરસ્કાર મળ્યો? પારુલ ચૌધરીને, જેઓ એથ્લેટિક્સ છે. શું પેરા સ્પોર્ટ્સમાં અર્જુન પુરસ્કાર મળે છે? જવાબ આવશે હા, પેરા ખેલાડીઓને પણ અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે. અર્જુન પુરસ્કાર મેળવનાર સૌથી યુવા ખેલાડી કોણ છે? ચેસ ખેલાડી ડી ગુકેશ છે. કોઈ પણ 3 રમતવીરના નામ જણાવો જેમને અર્જુન પુરસ્કાર અને ખેલરત્ન બંને મળ્યા હોય. સચિન તેંડુલકર, સાયના નહેવાલ અને વિરાટ કોહલી. એ સિવાય પણ ઘણાય છે. અર્જુન પુરસ્કારનો મુખ્ય હેતુ શું છે? આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા. અર્જુન પુરસ્કાર કયા રાજ્યની રમતગમત નીતિ હેઠળ પણ આપવામાં આવે છે? ગુજરાત સરકાર દ્વારા પણ ખેલ મહાકુંભ હેઠળ અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે, પરંતુ એ અલગ છે. 2022માં અર્જુન પુરસ્કાર કેટલા ખેલાડીઓને મળ્યો? 25 ખેલાડીઓને મળ્યો હતો. અર્જુન પુરસ્કાર માટેની પસંદગી કોણ કરે છે? ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ દ્વારા આની પસંદગી કરવામાં આવે છે. અર્જુન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે? 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસના રોજ આ છે તે એનાયત કરવામાં આવે છે. બેડમિન્ટન ખેલાડીને અર્જુન પુરસ્કાર મળ્યો હોય તેવા 2 નામ જણાવો. પીવી સિંધુ અને સાયના નહેવાલ. ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા કયા રમતવીરને અર્જુન પુરસ્કાર અને પદ્મશ્રી બંને મળ્યા છે? મિલ્ખા સિંહને મળ્યા છે. ધનરાજ પિલ્લઈને કઈ રમત માટે અર્જુન પુરસ્કાર મળ્યો? હોકી માટે મળ્યો હતો. અર્જુન પુરસ્કાર માટે ખેલાડીની પસંદગીમાં કયા માપદંડનો સમાવેશ થાય છે? આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પ્રદર્શન અને નેતૃત્વના ગુણો. સ્મૃતિ મંધાનાને કઈ રમત માટે અર્જુન પુરસ્કાર મળ્યો છે? મહિલા ક્રિકેટર માટે. અર્જુન પુરસ્કાર માટેની અરજી કોણ કરી શકે છે? સંબંધિત રમતગમત સંઘો દ્વારા અરજી કરવામાં આવે છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? રમતગમત કોચિંગ માટે મળે છે દ્રોણાચાર્ય પુરસ્કાર. કોને આપવામાં આવે? તો કોચને આપવામાં આવે છે. યાદ રાખજો, રમતવીરને નથી મળતો, પરંતુ કોચને મળે છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા વર્ષથી શરૂ થયો? 1985થી શરૂ થયો. દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે છે? ઉત્કૃષ્ટ કોચને આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ કયા પાત્ર પરથી રાખવામાં આવ્યું છે? દ્રોણાચાર્ય જે કૌરવો અને પાંડવોના ગુરુ હતા તેના પરથી રાખવામાં આવ્યું છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કેટલી શ્રેણીઓમાં આપવામાં આવે છે? 2 શ્રેણીઓમાં, એક નિયમિત અને બીજું આજીવન. નિયમિત દ્રોણાચાર્ય પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? 10 લાખ રૂપિયા હોય છે. આજીવન દ્રોણાચાર્ય પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? 15 લાખ રૂપિયા હોય છે. નિયમિત માટે 10 લાખ, આજીવન માટે 15 લાખ. આજીવન દ્રોણાચાર્ય પુરસ્કાર માટે કોચનો કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે? 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સૌપ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કાર કોને મળ્યો હતો? OM નંબિયાર, જે એથ્લેટિક્સ માટે મળ્યો હતો. બાલચંદ્ર ભાસ્કર ભાગવતને કુસ્તી માટે અને ઓમ પ્રકાશ ભારદ્વાજને બોક્સિંગના કોચ તરીકે મળ્યો હતો. દ્રોણાચાર્ય પુરસ્કારનું મુખ્ય ધ્યેય શું છે? આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ રમતવીરો તૈયાર કરનાર કોચને સન્માનિત કરવા. કયા ક્રિકેટ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો છે? રમાકાંત આચરેકર, સચિનના જે કોચ હતા તેઓને મળ્યો છે. 2025માં નિયમિત દ્રોણાચાર્ય પુરસ્કાર કેટલા કોચને મળ્યો છે? 3 કોચને. શ્રી સુભાષ રાણા પેરાશૂટિંગ, શ્રીમતી દીપાલી દેશપાંડે શૂટિંગ અને શ્રી સંદીપ સાંગવાન હોકી માટે.
2025માં આજીવન દ્રોણાચાર્ય પુરસ્કાર કેટલા કોચને મળ્યો છે? 2 કોચને મળ્યો છે. શ્રી એસ મુરલીધરન જે બેડમિન્ટનના ખેલાડી છે. બીજા છે શ્રી અર્માન્ડો એગ્નેલો કોલાકો જે ફૂટબોલના કોચ છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે? 29 ઓગસ્ટના રોજ એનાયત કરવામાં આવે છે. કઈ મહિલા કોચને સૌપ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો હતો? હંસા શર્મા, વેઇટલિફ્ટિંગના તેઓ કોચ હતા. આ પુરસ્કાર કયા રમતવીરોના પ્રદર્શનના આધારે અપાય છે? જે કોચના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પદક જીત્યા હોય તેના આધારે તેઓને દ્રોણાચાર્ય પુરસ્કાર મળે છે. દ્રોણાચાર્ય પુરસ્કાર માટે કોચની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? ભૂતપૂર્વ ઓલિમ્પિયન અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો હોય છે. 2022માં દ્રોણાચાર્ય પુરસ્કાર કેટલા કોચને મળ્યો હતો? 7 કોચને મળ્યો હતો. બેડમિન્ટન કોચ જેમને દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો છે? પુલેલા ગોપીચંદ છે. કુસ્તી રમતના કયા કોચને આજીવન દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો છે? મહાવીર ફોગાટને મળ્યો છે. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? રમતગમતને પ્રોત્સાહન આપતી સંસ્થાઓને આપવામાં આવે છે. ધ્યાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? રમતગમતમાં આજીવન સિદ્ધિ માટે ધ્યાનચંદ પુરસ્કાર, જો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અલગ છે અને ફક્ત ધ્યાનચંદ પુરસ્કાર એ પણ અલગ છે. ધ્યાનચંદ પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? 10 લાખ રૂપિયા છે. ધ્યાનચંદ પુરસ્કાર કયા વર્ષથી શરૂ થયો? 2002થી. મૌલાના અબુલ કલામ આઝાદ એટલે કે માકા ટ્રોફી કોને મળે છે? આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી યુનિવર્સિટીને આપવામાં આવે છે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી, જેને માકા ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. માકા ટ્રોફીની ઇનામી રકમ કેટલી છે? 15 લાખ રૂપિયા છે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો કોના હસ્તે આપવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. 2024 માટે 2025માં કઈ યુનિવર્સિટીને માકા ટ્રોફી મળી છે? ચંડીગઢ યુનિવર્સિટીને મળી છે. રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે? 29 ઓગસ્ટના રોજ. ધ્યાનચંદ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? અપર્ણા ઘોષ હતા, જેને બાસ્કેટબોલ માટે ધ્યાનચંદ પુરસ્કાર મળ્યો હતો. પછી બીજા અશોક દિવાન હતા હોકી માટે, અને સાહુરજ બિરાજદાર હતા જેને બોક્સિંગ માટે મળ્યો હતો. તો આ 3 વ્યક્તિ હતા. 2023માં કઈ યુનિવર્સિટીને માકા ટ્રોફી મળી હતી? ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર, પંજાબ. 2024 માટે સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કયા ભારતીય ક્રિકેટરને મળ્યો? સચિન તેંડુલકરને મળ્યો. રમતગમત પુરસ્કારોની જાહેરાત કોણ કરે છે? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય કરે છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કઈ રમતના કોચને મળે છે? તમામ રમતોના કોચને આપવામાં આવે છે. 2023માં કયા પેરા ખેલાડીને અર્જુન પુરસ્કાર મળ્યો હતો? શીતલ દેવીને આર્ચરી માટે મળ્યો હતો. ભારતમાં રમતગમત પુરસ્કારોની જાહેરાત સામાન્ય રીતે કયા મહિનામાં થાય છે? ઓગસ્ટ મહિનામાં થાય છે. ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓને કયો પુરસ્કાર મળે છે? મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મોટાભાગે આપવામાં આવતો હોય છે. કયા બોક્સરને ખેલરત્ન અને અર્જુન બંને પુરસ્કાર મળ્યા છે? વિજેન્દ્રસિંહ અને મેરી કોમ બંનેને મળ્યા છે. રમતગમત પુરસ્કારો આપવાનો હેતુ શું છે? ખેલાડીઓ અને કોચને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવા અને વધુ યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા. ખેલરત્ન પુરસ્કાર માટે ખેલાડીની પસંદગી માટેની સમિતિમાં કોણ હોય છે? ભૂતપૂર્વ ખેલાડીઓ, રમત નિષ્ણાતો અને પત્રકારો હોય છે. અર્જુન પુરસ્કાર મેળવનાર ખેલાડીને શું લાભ મળે છે? નાણાકીય પુરસ્કાર, પ્રતિષ્ઠા અને સરકારની રમતગમત યોજનાઓમાં પ્રાથમિકતા મળે છે. કોચ માટે સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? દ્રોણાચાર્ય પુરસ્કાર સર્વોચ્ચ પુરસ્કાર છે. ખેલરત્ન પુરસ્કારમાં મેડલ પર કોની આકૃતિ હોય છે? કમળની આકૃતિ હોય છે. અર્જુન પુરસ્કારના મેડલ પર કયા ધનુર્ધરની આકૃતિ હોય છે? અર્જુનની આકૃતિ હોય છે. ભારતમાં રમતગમત માટે કયું સર્વોચ્ચ ઓર્ગેનાઇઝેશન છે? ભારતીય રમતગમત સત્તામંડળ, SAI. ધ્યાનચંદ પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? 10 લાખ રૂપિયા હોય છે.
રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારની ઇનામી રકમ કેટલી છે? કોઈ નાણાકીય પુરસ્કાર નથી, ફક્ત પ્રશસ્તિપત્ર અને ટ્રોફી છે તે આપવામાં આવે છે. કયા ભારતીય ફૂટબોલરને અર્જુન પુરસ્કાર મળ્યો છે? સુનિલ છેત્રીને મળ્યો છે. કયા ભારતીય મહિલા ક્રિકેટરને ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? મિતાલી રાજને મળ્યો છે. ખેલરત્ન પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ પેરાલિમ્પિક ખેલાડી કોણ હતા? દેવેન્દ્ર ઝાઝરિયા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. એ પછી PDF વિશે પણ આપણે વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ખેલરત્ન પુરસ્કારનું નવું નામ શું છે? બીજો પ્રશ્ન, અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો કોના હસ્તે આપવામાં આવે છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આવનાર પરીક્ષા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.